નમસ્કાર મિત્રો, આજે આ કામરૂ દેશની વિદ્યા શીખી અને આવેલા પેલા બંને વાદીઓ વિક્રમ ભુવાજીને મારવાની ઘણી કોશિશ કરે છે, પરંતુ વિક્રમ ભુવાજીના ઘરે ગાંગી અને એના બાબા હોવાથી તેમનું તેઓ કાંઈ બગાડી નથી શકતા અને તેથી હવે તેઓ એક માલધારીનું રૂપ ધારણ કરી અને વિક્રમ ભુવાજીના ગામમાં રહેવા આવ્યા છે અને એમના મનમાં એમ છે કે આપણે બંને વાદીઓ છીએ અને આપણે માલધારીઓનું રૂપ ધારણ કરી અને આ ગામમાં રહેવા આવ્યા છીએ એ વાતની કોઈને જાણ નથી, પરંતુ આખા ગામને ખબર છે કે તે બંને પાપી વાદીઓ છે અને આ ગાંગીના બાબાના કહેવાથી તેમને આ ગામમાં લાવવામાં આવ્યા છે અને આજે તો ગાંગી તેમને જોવા માટે જાય છે ત્યારે થોડીક વાર તેમની ઝૂંપડીના આજુબાજુ ફરી અને પાછી કહે છે કે માલધારીઓ, હવે હું મારા ઘરે જાઉં છું કે ભલે બેટા. અને આમ ગાંગી આટલું કહી અને ત્યાંથી ઝૂંપડાની બહાર નીકળી જાય છે અને બહાર નીકળ્યા પછી તે એક ઝૂંપડાના ખૂણામાં બહાર ઊભી આ બંને વાદીઓની વાતો સાંભળે છે અને ત્યારે આ બંને વાદીઓ આજે એક નવી યોજના બનાવી રહ્યા છે અને તેમાં એક વાદી કહે છે કે આજે આપણે રાત્રે એક કામ કરીએ અને અડદનું પાછું પૂતળું બનાવીએ અને પછી એમાં આપણી માયાવી વિદ્યાઓ નાખી અને આજે વિક્રમ ભુવાજીને પૂરા કરી નાખીએ અને કદાચ જો આજે પેલા બાબા જે છે એ આપણને રોકવાની કોશિશ કરે તો આજે તો આપણી વિદ્યાના પ્રયોગથી એમને પણ મારી નાખવાના છે અને જો એકવાર એ બાબાને અને વિક્રમ ભુવાજીને આપણે મારી નાખ્યા ને તો પછી તો આપણો રસ્તો સાફ થઈ જશે અને પછી આ ગામ ઉપર આપણું રાજ થઈ જશે. અને આમ આવી વાતો બંને કરી રહ્યા છે અને એકબીજા હસી રહ્યા છે ત્યારે આ બંનેની વાતને ગાંગી સાંભળી જાય છે અને પછી તે ચાલતી ચાલતી પહોંચે છે વિક્રમ ભુવાજીના ઘરે અને ત્યાં જઈ અને પોતાના બાબાને કહે છે કે બાબા, આજે હું આ બંને વાદીઓની વાતને સાંભળીને આવી છું અને આજે તેમણે નવી યોજના બનાવી છે અને આમ ગાંગી એ બંને વાદીઓની બધી વાત એના બાબાને કરે છે ત્યારે બાબા કહે છે કે બેટા, કોઈ ડરવાની વાત નથી, કારણ કે એ બંને વાદીઓને હું મારી નાખવાનો છું, પરંતુ સૌથી પહેલાં તો મારે એમને રંગે હાથો પકડવા છે અને પછી એમને મારવા છે, તેથી એમને ખબર પડે કે આવું કામ ના કરવું જોઈએ. અને પછી તો આ બાબા ગાંગીને એટલું કહે છે કે ગાંગી, આજે રાત્રે તારે પક્ષી બની અને એમના ઝૂંપડા ઉપર બેસી અને જોવાનું છે કે તેઓ કઈ વિદ્યા કરે છે અને કેટલા વાગે તેઓ ઝૂંપડાની બહાર નીકળી અને પછી તેઓ વિક્રમ ભુવાજીના ઘર તરફ રવાના થાય છે. ત્યારે ગાંગી કહે છે કે કાંઈ વાંધો નહીં બાબા, આ કામ હું કરી બતાવીશ. અને આમ પછી તો આ દિવસ પૂરો થઈ ગયો અને રાત પડી ત્યારે રાત પડતાની સાથે તો આખું એ ગામ વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બની જાય છે. ત્યારે આ બાજુ વિક્રમ ભુવાજી, ગાંગી અને તેના બાબા જાગે છે અને હવે આ વિક્રમ ભુવાજી એટલું કહે છે કે હે બાબા, તમે એક કામ કરો, તમે ગમે તેમ કરો પણ આ બંને પાપીઓને આપણા ગામમાંથી બહાર કાઢી મૂકો, કાં તો એમને મારી નાખો, નહીતર આ લોકો આપણા ગામને જીવવા નહીં દે. ત્યારે આ બાબા કહે છે કે વિક્રમ ભુવાજી, મેં તમને વચન આપ્યું છે કે હું હવે આ ગામમાં આવી ગયો છું તો તમારા કોઈનો વાળ પણ વાંકો નહીં થવા દઉં. અને હે ગાંગી, તું હવે પહોંચી જા એ બંને પાપીઓની પાસે અને તેઓ શું કરી રહ્યા છે એના ઉપર તારે નજર રાખવાની છે. ત્યારે ગાંગી બાબાનો આટલો આદેશ મળતાની સાથે તો પોતે સમડી બની જાય છે અને સમડી બની અને ત્યાંથી ઉડતી આ બંને વાદીઓ જ્યાં રહે છે તે ઝૂંપડાની સામે જ એક ડાળ ઉપર જઈ અને બેસી જાય છે અને પોતાની આંખોથી આ બંને વાદીઓને જોઈ રહી છે. ત્યારે આ બંને વાદીઓ પોતે હાલ તો કશું કરતા નથી, પરંતુ આમ કરતાં કરતાં જ્યારે અડધી રાત થઈ ત્યારે અડધી રાત્રે આ બંને વાદીઓ જાગે છે અને જાગી અને ઝૂંપડામાં એક અડદના લોટનું પાછું પૂતળું બનાવે છે અને નાનકડું પૂતળું બનાવી અને પોતાની વિદ્યાનો બધો જ પ્રયોગ એમાં નાખી દે છે. અને પછી પેલો નાનો ભાઈ હોય છે તે મોટા ભાઈને કહે છે કે મોટા ભાઈ, તમે અહીંયા બેસી રહો, આ કામ હું એકલો કરીને આવું છું, કારણ કે તમને મારા ઉપર વિશ્વાસ તો હશે જ ને. ત્યારે મોટો ભાઈ કહે છે કે ના નાના ભાઈ, તું અહીંયા રે, હું આ કામ પૂરું કરીને આવું છું. ત્યારે નાનો ભાઈ માનતો નથી અને કહે છે
કે ના, તમે અહીંયા રહો, હું આ કામ પૂરું કરીને આવું છું. ત્યારે મોટો ભાઈ કહે છે કે ધ્યાનથી જજે અને કોઈને ખબર ના પડે એવી રીતે આ કામ પૂરું કરી અને ચૂપચાપ રાતના અંધારામાં આવી જજે કે ભલે. અને આમ આટલી વાત થતાની સાથે તો આ ગાંગી ત્યાંથી ઉડી જાય છે અને ઉડતી ઉડતી પહોંચે છે બાબા પાસે અને બાબાને જઈને કહે છે કે હે બાબા, પેલા બંને જે વાદીઓ હતા ને એમાંથી એક જે નાનો ભાઈ છે તે તેના હાથમાં માયાવી વિદ્યાના પૂતળા લઈ અને આ બાજુ વિક્રમ બુવાજીના ઘર તરફ નીકળ્યો છે અને અંધારામાં તે સંતાતો સંતાતો આવી રહ્યો છે. ત્યારે બાબા કહે છે કે ગાંગી, તો હવે તું એક કામ કર, તું પેલા મોટા ભાઈ ઉપર નજર રાખ અને આને તો હું સંભાળી લઉં છું. અને આમ કહી અને બાબા તો ઝૂંપડાના પાછળ જઈ અને સંતાઈ જાય છે અને આ બાજુ ગાંગી પાછી ત્યાંથી ઉડતી ઉડતી અહીંયા જે પેલો મોટો ભાઈ બેઠો હોય છે તેના ઝૂંપડાની સામું આવી અને પોતે તેના ઉપર નજર રાખવા લાગી છે. ત્યારે આ બાજુ પેલો અંધારામાં નાનો ભાઈ ચાલતો ચાલતો પહોંચે છે એ વિક્રમ બુવાજીના ઘરની સામું અને ત્યાં જઈ અને પહેલાં તો કહે છે કે હે વિક્રમ બુવાજી, તમે આ ગામના મુખી છો અને આ ગામને તમે હંમેશા સાથ આપતા આવ્યા છો, એટલા માટે સૌથી પહેલાં તમારું મોત એ અમારા વિજયનું કારણ છે, એટલા માટે આજે તમને મારી નાખવામાં આવશે. આમ કહી અને આ વાદી જેવો આ પુતળાને વિક્રમ બુવાજીના ઘર ઉપર નાખવા ગયો ને એની સાથે તો સામેથી બાબા નીકળ્યા અને કહે છે કે હે પાપી, રોકાઈ જા, અને મેં તને એકવાર તો જવા દીધો હતો અને મેં તને એટલા માટે નહોતો જવા દીધો કે તું મારાથી બચીને ભાગ્યો છે, પરંતુ મેં તો તને એક અવસર આપ્યો હતો કે કદાચ તમે બંને પાપી ભાઈઓ સુધરી જાઓ તો મારે તમારા બંનેનું પાપ ના કરવું પડે, અને તો પણ તમે સુધર્યા નહીં, માટે હવે તો તમારું મોત આવ્યું સમજો. અને ત્યારે પેલો વાદી ખળખળ દાંત કાઢી અને હસવા લાગ્યો અને કહે છે કે હે બાબા, તમે એક સાધારણ માણસ છો અને તમને ખબર છે કે હું કોણ છું? તો સાંભળો, અમે બંને ભાઈઓ જ્યારે નાના હતા ને ત્યારથી કામરૂ દેશની વિદ્યા શીખવા માટે ચાલ્યા ગયા હતા અને અમે વિદ્યા શીખી અને પાછા આવ્યા છીએ અને હવે આજે આ વિક્રમ બુવાજીને તો મારી નાખવાના છે, પણ એની સાથે સાથે આજે તમને પણ હું છોડવાનો નથી. આમ કહી અને આ વાદી પોતાના ખિસ્સામાંથી અડદના દાણા કાઢે છે અને અડદના દાણા લઈ અને આ બાબા ઉપર છૂટા ઘા કરે છે. ત્યારે એ દાણા જેવા બાબાને અડ્યા ને એની સાથે તો આ અડદના દાણા સળગી ગયા, પરંતુ બાબાને કંઈ થયું નહીં. તેથી બાબા ખળખળ દાંત કાઢી અને હસવા લાગ્યા અને કહે છે કે હે પાપી, તને શું લાગ્યું કે તને એકલાને જ વિદ્યા આવડે છે? અરે, તે જે વિદ્યાનો પ્રયોગ મારા ઉપર કર્યો છે ને એ વિદ્યા તો હું ક્યારનોય જાણું છું અને હવે તું મારા હાથમાંથી બચી નહીં શકે. આમ કહી અને બાબાએ તો નીચે નમી અને રેતની મુઠ્ઠી ભરી અને પોતાના કપાળે અડાડી અને જેવી આ વાદી ઉપર છૂટો ઘા કર્યો ને ત્યાં તો વાદી ત્યાંથી ખસી ગયો અને તે રેતનો ઘા જેવો નીચે પડ્યો ને ત્યાં તો અગ્નિનો એક મોટો ચમકારો થયો અને આટલું જોતાની સાથે તો આ વાદી સમજી ગયો કે આ બાબા કોઈ જેવા તેવા નથી અને તેઓ પણ મારા કરતાં ખૂબ ભારે વિદ્યાના જાણકાર છે અને આજે તેઓ મને મારી નાખશે. તેથી આ વાદી ત્યાંથી ભાગવા લાગ્યો અને ત્યારે બાબા પણ તેની પાછળ પાછળ ભાગવા લાગ્યા. ત્યારે આ વાદી સમજી ગયો કે હવે આ બાબા મને છોડશે નહીં. તેથી આ ભાગી રહેલો વાદી અંધારાનો ફાયદો ઉઠાવી અને એક ઝાડની પાછળ ઝાડીઓમાં જઈને સંતાઈ જાય છે. ત્યારે આ બાબા પણ ભાગતા ભાગતા તેની પાસે આવે છે અને બાબા તેને જોઈ જાય છે. તેથી બાબા વિચાર કરે છે કે આને હવે આટલા જલ્દી મોત આપવું નથી અને પછી તો તેને પાછળથી પકડી અને જોરથી ઊંચો કરી અને નીચે બાબાએ પછાડ્યો અને પછાડતાની સાથે જ એ વાદી હાથ જોડી ગયો અને કહે છે કે બાબા, મને માફ કરી દો, અમે આ ગામ છોડી અને ચાલ્યા જઈશું. ત્યારે બાબા કહે છે કે કદાચ તમે સારા કામ કરતા હોત ને તો હું પણ તમારી સાથે રહોત અને તમારી સહાય કરોત, પરંતુ તમે તો પાપી છો અને પાપના માર્ગે ચાલી રહ્યા છો, માટે તમે આ સમાજ માટે કલંકરૂપ છો. અને પછી તો બાબાએ આ વાદીને ખૂબ માર્યો અને પછી બાબાએ પોતાની માયાવી શક્તિથી એક માયાવી પાંજરાની રચના કરી અને એ પાંજરામાં આ વાદીને કેદ કરી નાખ્યો. અને પછી બાબા કહે છે કે હે વાદી, મેં તને એવા માયાવી પાંજરામાં પૂરી દીધો છે
કે તું ગમે તેટલી રાડો પાડે કે રડી પડે તો પણ તારો અવાજ કોઈ માનવ સુધી પહોંચશે નહીં અને તું આમને આમ ઝૂરીને મરી જઈશ. અને આમ આટલું કહી અને બાબાએ એ પાંજરાને લઈ અને પછી ગામમાં આવે છે અને ગામના ચોકમાં એક મોટું ઘટાદાર વૃક્ષ હોય છે. એ વૃક્ષની ડાળી ઉપર ઊંચે આ પાંજરાને લટકાવી દીધું છે અને પછી બાબા તેને લટકાવી અને નીચે આવે છે અને પછી કહે છે કે હવે પેલા મોટા ભાઈને આ તેનો નાનો ભાઈ મળશે નહીં ને ત્યારે એને ખબર પડશે કે કોઈ પોતાનો માણસ જ્યારે છોડીને ચાલ્યો જાય ને તો કેટલી વેદના થાય છે. તો તમે પાપીઓ જ્યારે માણસના સાજા માણસોને મારી નાખો છો તો એમના પરિવારને કેટલું દુઃખ થતું હશે ને એની પીડા હવે તમને આ બાબા કરાવશે. અને આમ પછી તો બાબા ત્યાંથી ચાલતા નીકળે છે અને એ ઝૂંપડી પાસેથી જ્યારે પસાર થયા ને પછી તેમણે ગાંગીને ઈશારો કર્યો ત્યારે ગાંગી પણ ત્યાંથી ચાલી નીકળે છે બાબાની સાથે અને બંને ચાલતા પહોંચે છે ઝૂંપડીમાં. અને ઝૂંપડીમાં પહોંચી અને વિક્રમ ભુવાજીની પાસે જઈને કહે છે કે વિક્રમ ભુવાજી, એકને તો બરાબરનો પાઠ ભણાવી દીધો છે અને આજે ફરી એ તમારું ઝૂંપડું સળગાવવા માટે અહીંયા આવ્યો હતો અને તેની વિદ્યાને પણ લઈને આવ્યો હતો, પરંતુ મેં એને એક માયાવી પાંજરામાં કેદ કરી અને આપણા ગામનું જે ઊંચું વૃક્ષ છે ને એની ડાળી ઉપર લટકાવી દીધો છે અને હવે રોજ એનો બીજો ભાઈ તેને શોધવા માટે નીકળશે અને હવે તેને કેટલું દુઃખ થાય છે ને એ આપણે જોવાનું છે. અને આ બાજુ મિત્રો આ પેલો મોટો ભાઈ જે વાદી હતો તે નાના ભાઈની રાહ જોઈ અને બેઠો છે, પરંતુ નાનો ભાઈ આવતો નથી. અને આમ કરતાં સવાર પડવા આવી છે, થોડું અજવાળું થઈ ગયું છે તો પણ તેનો નાનો ભાઈ આવ્યો નહીં. તેથી આ બીજા વાદીને ખૂબ જ ચિંતા થવા લાગી અને આમ કરતાં અજવાળું થઈ ગયું. તો મિત્રો હવે આ મોટો ભાઈ તેના નાના ભાઈને શોધવા માટે શું કરે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમને સપોર્ટ કરો, કારણ કે તમારા માટે આવા નવા અને રસપ્રદ ઇતિહાસ અમે લઈને આવતા રહીએ છીએ. જય માતાજી.